સુરતના માધ મેળામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજને સ્નાન કરતા રોકવા મામલે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ સહિત અનેક સંતોને સ્નાન કરતા રોકવાના મામલે સુરત શહેરમાં આપ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સુરત શહેરના પાંડેસરા પત્રકાર કોલોની પાસે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના ઇશારે સંતો અને મહંતોને અર્ધકુંભમાં સ્નાન કરવા ન દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા સંતો અને મહંતોના કારણે ભાજપ આજે વિશ્વગુરુ બન્યું છે અને તેમને રોકવામાં આવ્યા હતા, જે ગંભીર બાબત છે। તેને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા તેમને અટકાયત કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરીએ મૌની અમાસના દિવસે અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા। પોલીસે તેમને રોક્યા અને પગપાળા જવાનું કહ્યું હતું। વિરોધ કરવા પર શિષ્યો સાથે ધક્કામુક્કી થઈ। આનાથી નારાજ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ શિબિરની બહાર ધરણા પર બેસી ગયા હતા અને મામલો હવે ખૂબ જ ચરમસીમાએ પહોંચી ગયો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।